આજે વાત કરું આપણે બારડોલીની. બારડોલી નામ કેવી રીતના પડ્યું? તો ત્યાં છે ને એક પરિવાર રહેતું હતું. એ પરિવારમાં છે ને 12 છોકરીઓ હતી. એક બી છોકરો નહીં, 12 છોકરી જ હતી. તો બધા આજુબાજુવાળા એને બહુ ચીડવતા, બહુ ખીજવાતા, બહુ બોલતા, એમ બાતમાં ટોકતા કે હારા 12 છોકરી, એમ કે આના ઘેરમાં એક બી છોકરો નહીં મળે એમ કરીને. તો પછી એ છે ને એ બધા લોકોને એક જ વાત કહેતો, જો મારા માટે છોકરો છોકરી એક સમાન, એમ કે મેં એવું કંઈ ભેદભાવ નહીં કરું એમ કે. તો પછી છે ને એ ખેતી કરતો. તો ખેતી કરીને એણે બહુ પૈસા કમાવ્યા ને છોકરીઓ લોકોને મોટી કરી ને પછી છે ને આખા બધા ગામવાળાના સામે છે ને એ છોકરીઓ લોકોનો એક જ મંડપમાં, એક જ મુહૂર્તમાં ને એક જ હાથે બધાના લગ્ન કરાવ્યા. 12 છોકરી લોકોના લગ્ન કરાવ્યા, તે બી હારા પરિવારમાં લગ્ન કરાવ્યા ને એકદમ ધૂમધામથી લગ્ન કરાવ્યા. એટલા પૈસા કમાવ્યા એ લોકો, એના પપ્પાએ. તો પછી છે ને ગામવાળાની બોલતી જ બંધ થઈ ગઈ કે આપણે તો આને કહેતા ઉઠા, આને તો સારી રીતના ધૂમધામથી છોકરી લોકોના લગ્ન કરાવ્યા ને આજે સારી પોઝિશન પર છે. તો 12 છોકરી લોકોની ડોલી ત્યાંથી ઉઠાવી એમ. તો છે ને એ લોકોને ગામવાળા એના માટે માફી માંગવા લાગ્યા કે ભાઈ અમારી જે ભૂલ થઈ તેને ભૂલી જાય એમ કરીને અમને લોકોને માફ કરી દે એમ કે. તો એ તો હારા બતાવી દીધું એમ કે ખેતી કરીને ને મહેનત કરીને બધા જ કામ કરી શકે એમ કરીને. તો એ 12 છોકરી લોકોની 12 બહેનોની ડોલી ત્યાંથી ઉઠાવી. ત્યારથી એનું નામ બારડોલી પડી ગયું. બીજું ગામ સાંભળવાના તો બીજી સિટીનું નામ સાંભળવાના તો જલ્દીથી કમેન્ટ કરી દો અને ફોલો કરી દો.